જાણકારી આપશે કે માતાજી કઈ રીતે પ્રગટ થયા અને પછી કેવો કાંઈ કંકુ પડતું માતાજી બધાને આજે 9 વર્ષના થયા છે માતાજી અહીંયા સેવા કરી हेलो दोस्तों, गुड मॉर्निंग। आप लोग कैसे होंगे? जय माता जी। तो बहुत अच्छे होंगे। तो आज हम जा रहे हैं माता जी के पास दर्शन करने के लिए। दर्शन कराएंगे साक्षात सब लोगों को। तो हमारे वीडियो के अंदर बने रहिए। तो आज हम पूजा पाठ कर लिए हैं, अभी निकलते हैं घर से, ताकि एक जगह माता जी प्रकट हुई है तो उसके बारे में हम वीडियो लाएंगे। हम माता जी के इधर आए हैं दर्शन करने, गली माता। तो दर्शन करके हम आगे को जाएंगे, मतलब जहाँ बोले हैं आपको दिखाने के लिए। हमारे साथ जो ड्राइविंग करेगा वो करण भाई है, इसमें दर्शन कराएंगे। आप लोग बने रहिए हमारे ब्लॉग का अंदर, वीडियो छोड़कर नहीं। जय माता जी। अभी हम छोड़ दिए हैं, अब निकलते हैं, आगे के सफर बताते हैं। तो दोस्तों हमारे साथ और हमारे साथ जोड़े रहिए, बहुत मजा आने माता वाला जी है। से दर्शन कराने वाले हैं। तो वहाँ बहुत मतलब 10 रुपए का पेट्रोल डाल दो तो पहुंचे कि मीना 10 रुपये में कहाँ पहुँचे ही? 10 रुपए में पहुंच जाएंगे। कितने का पेट्रोल डलाएंगे आपने? थोड़ा यार लाइक तो गाइस हम लोग 4 जन हैं, ब्लॉग बना रहे। हमें तो इतना मतलब जानकारी नहीं है उसके बारे में, हमारे से ज्यादा इस भाई की जानकारी है। अभी पेट्रोल पुराने आए हैं और पेट्रोल पुरा के निकलेंगे और पृथ्वीपुरा धाम में जाएंगे और माता जी का दर्शन कराएंगे। और यहाँ चमत्कार हुआ है दशामा का, और छोटी बच्ची है उसका चमत्कार बहुत बड़ा हुआ है, और आपको जाके दर्शन भी कराएंगे। और तो गाइस हम दर्शन कराएंगे, हमारे साथ वीडियो के अंदर जुड़े रहिए, आप बने रहिए, छोड़ के जाना मत। माता दी के दर्शन कराएंगे। चुके हैं, इधर से चढ़ेंगे, अब हाईवे जाएंगे। જે જગ્યાએ જવાના ને એટલું ચમત્કાર છે, ડુંગળી છે નાની, પહેલે ચમત્કાર થયું છે, દશામાનો મારો હતા ત્યારે ચમત્કાર થયું છે એનું. ને તે જ જોવા માટે અમે જઈએ છીએ. બહુ દિવસથી ફાઇનલી નક્કી કર્યું છે અમે જવાનું હતું. ટાઈમ નતો મળતો એટલા માટે આજે ટાઈમ મળ્યો છે, એટલા માટે અમે જઈએ છીએ. ત્યાં મનાવી માતાજીની બોલાવો આવે છે એટલા માટે જઈએ છીએ. લાઈક અને સબસ્ક્રાઇબ કરો જરૂર, તમે યાદ કરીને કરજો. બધી જગ્યાએ તમને દર્શન કરાવો તો 100% બધી જગ્યાએ તમારે જે જગ્યાએ દર્શન કરો ત્યાં એટલી પબ્લિક આવે ને, અનલિમિટેડ પબ્લિક આવે છે. તમે જોજો પછી યાદ કરજો. એકદમ નજીક પહોંચી ગયા છે આપણે અને ત્યાં જે બતાવશું અમને તમને કે કેવું દર્શન થાય છે. અને બહુ બધું પબ્લિક આવે છે ત્યાં કને, અને સારા દર્શન સારા થાય છે. અને તમને મતલબ ખાસ આપણે ઘર છે હાથ મતલબ આજુ જે થાય છે ત્યાં કને, મતલબ કે ગમે તે માનતા રાખીએ ને એ માનતા પણ ખૂબ થઈ જાય છે. અને કેટલી માનતા ધરેલું આપણે રાજકોટમાં થઈ જાય, હું પાછળ માતાજી તો એ પણ થઈ જાય છે. અમારા તો થાય છે તો ત્યાં આગળ ગયા હતા તમે જે મનમાં અમને વિચારી હતી ને જે થઈ ગયું છે. હવે અમારે પણ કીધું છે કે તમે પણ જો તમારે જે મનમાં વિચાર્યું એ થઈ જશે સર. માતાજીની સિંપાથી માતાજી જ્યાં તમે જુઓ બધું તકલીફ આવે છે સરસ મજાનું જોવા આવો, બધે જુઓ તમે જો અમારે તો સારું છે જ નહીં એમ તમે જેટલું મસ્ત વાતાવરણ લાગે બહુ જ સારું છે. हरियाली से मस्त वातावरण। हम माता जी के दर्शन कराने वाले हैं, तब एकदम नजदीक में आ चुके हैं। आप सब दर्शन कराने के लिए ये भाई है, उसके बारे में थोड़ा जानकारी बताएंगे। ये भाई से आपको सुनेंगे। ये गुजराती में પૃથ્વીપુરા ધામ અત્યારે અમે દશામાના ધામ તરફ રસ્તામાં પધારે. આવી ગયા છીએ અને આ મંદિર જેવા તરફ રસ્તો છે અને અહીંયાથી ફક્ત 1 કિલોમીટર દૂર છે. અને અહીંયા માતાજીનું બોર્ડ પણ મારેલું છે કે પૃથ્વીપુરા ધામ રશિયાના મુવાડા થી ગામ कहवाय छे અને ફક્ત કિલોમીટર दूर છે 1 किलोमीटर। दोस्तों तो माता जी के जो फोटो है बैनर यहाँ लगा हुआ है, तो यहाँ से कितना किलोमीटर दूर है? फक्त 1 किलोमीटर है। तो अपने माता जी के जो दर्शन कराएंगे 1 किलोमीटर जस्ट दूरी पे है, और हम लोग जाते हैं तो वहाँ का मतलब जो रहेगा वो आप लोग का बीच में शेयर कर देख सकते हो। ये बकड़िए सब चढ़ा रहे हैं। પછી અમારી માતાજી પ્રગટ થયા છે જોવા માટે જઈએ છીએ. એકદમ રસ્તો બી ભંગાર છે અહીંયા, તો રસ્તો પણ સારો નથી. થોડા દિવસમાં રસ્તો પણ બની જશે, બધું બી કમ્પ્લીટ થઈ જવાનું છે. માતાજીની કૃપાથી બધું સારું થવાનું છે. જઈએ છીએ ત્યાં આગળ, પહેલી વાર જઈએ છીએ અમે પણ સારું છે એમ કે છે બધા. એમ તો બહુ પબ્લિક આવે છે અહીંયા, તો જોવાનું સારું છે એટલે જોવા માટે જઈએ છીએ. તો અમારે પણ આવજો, જે જોશે વિડીયો જરૂર આવજો તમે પણ.
જોવાનું સારું છે ત્યાં કને અને અહીંયાથી 1 કિલોમીટર દૂર છે. અમે અત્યારે મેળામાં આવી ગયા છીએ કુતિપુરા ધામ અને થોડી વારમાં તમને પણ દર્શન કરાવીશું અને મેળો પણ આખો તમને બતાવીશું. તો વિડીયો એન્ડ થકી જોજો, બહુ મજા આવશે. બહુ વિડીયો મજબૂત બનવાનો છે. रोड बनने के लिए तैयारी हो गया, मतलब अभी नया नया जो है ये चालू हुआ है और रोड भी बनने चालू हो गया. आगे चलो हम दिखाते हैं दर्शन करने के नजदीक पहुंच गए एकदम और फाइनली ये फोटो रोड भी बन गया है. हम कुछ देरी में मतलब दर्शन कराने वाले ही हैं. बैनर भी लगा है इनका जो प्रगट हुई है. सब दुकानें सब नए हैं, अभी अभी लगा हुआ है, ज्यादा दिन का नहीं है. हाँ श्रीफल बार हमको बोल जो. तो गाइस अभी हम श्रीफल लिए हैं माता जी के चढ़ाने के लिए और एक प्रसाद भी लिए हम चढ़ाने के लिए, क्योंकि पहली बार आए हैं माता जी के चरणों में दर्शन करने के लिए और लेके खाने भी जा रहे हैं हम लोग दर्शन करने के लिए. आप लोग देख सकते हैं यहाँ पर श्रीफल उफल ले लिए, ढेर सारे यहाँ दुकान लगा है. आप लोग दर्शन करना चाहते हैं तो यहाँ आ सकते हो, जो सख्त दर्शन होता है. दोस्तों माता जी के दर्शन करने के लिए हमने प्रसादी ले लिया, अब आगे जा रहे हैं. अचानक उसने माँ दशा का रूप धारण कर लिया. उसके बाद उस स्थान पर एक धार्मिक स्थल स्थापित हुआ जहाँ हजारों लोग माँ दशा के दर्शन के लिए आते हैं. इस घटना के बाद वह स्थान एक धार्मिक स्थल बन गया और वहाँ पूजा अर्चना की जाती है. माँ दशा का व्रत को विशेष धार्मिक मान्यता प्राप्त है. दशा माता को विशेष शक्ति और कृपा की देवी माना जाता है. इस घटना के बाद उस स्थान पर माँ दशा के दर्शन के लिए श्रद्धालु आने लगे, जिससे वह जगह एक प्रमुख धार्मिक स्थल बन गया. दोस्तों मैं फिलहाल जो माता जी के दर्शन करके आ गए आगे, तो एक इंसान है उसके जानकारी के बारे में बताएंगे कि कैसे कैसे जो माता जी प्रगट हुई है, सारा जानकारी देंगे. तो हम અત્યારે દર્શન કરીને પાછા આવી ગયા છીએ અને આ કાકુ કુતિપુરા ગામના છે, તો થોડા જાણકારી આપશે કે માતાજી કઈ રીતે પ્રગટ થયા અને કઈ રીતે બન્યું આ ધામ. તો બે શબ્દ કાકાને પણ પૂછીએ આપણે. ચલો કાકા બતાવો. એવું છે તે જોવો ને, આપણે ગામમાં 4 વર્ષ સુધી ગામમાં હતું હોય. માતાજી પછી તેઓ ગાય કંકુ પડતું માતાજી બધા અમે જોવા જતા. પછી એથી માતાજી આબા તારા આવ્યો. આબા તારા થી ત્યાંથી ગામમાં આબુ છે ને આપડા ખેતરમાં એ બેસી જતો. પછી એમને જગ્યા અનુકૂળ ના આવે, એમના મા બાપ એ ઉઠાડી દીધું. પછી જયારે માતાજી દીકરી હોય એ ફરી કોઈ ગામનું કોઈ બાર્યું નથી, કોઈને પણ ખબર નહીં પડી. 3 ગામોની અંદર કોઈને માતાજીને જોયો નથી. પછી આ એ બાદ ત્યાંથી નકર્યા તે ઘોર જંગલમાં આયા, મોટા જંગલમાં આયા. પછી ગોવાળિયા ગાયો ચારતા પછી કોઈને પડચો બતાવ્યો, ગોવાળિયોને પડચો બતાવ્યો અને નદીમાં ગંગામાં પગ મેલી અને એના બાપુ અગાડી પાઘડી ઉતારી સુઈ ગયું. પેલાથી માતાજી પાછળ વળી પછી તો નદીના વાતરના કિનારામાં. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી તેઓ ગાડી બેઠો તે ડેડ ડુંગળીના પાણા લાયા, કોનોથી પછી દૂધ પ્રસાદ થઈ. પછી માતાજીનો એટલા જ દિવસ ત્યાંના દિવસથી મહિના ચાલુ તે પબ્લિક ઓટોમેટિક માતાજી પવન ફેંકાડી દીધો, તે ઓટોમેટિક પબ્લિક છૂટી છે. અહીં કઈ જગ્યા કોઈ બાકી નથી. એક ભાઈને બાઈક ગઈ હતી, 5 દિનની મુદત આપી હતી, બાઈક ઓટોમેટિક ગાયને ટચ થઈ ગઈ. એવું પડતું પૂરી માતાજી 8 આરતી ઉતારે છે, કંકુ પડતું અને વત્તા ક 9ની આરતીમાં માતાજીની જીભ આટલી જીભ નથી. સાક્ષાત મહાકાળી માતાનો રૂપ બધો રૂપ બને. મહાકાળી માતાનો રૂપ છે. સતીનું ઘણા કણિક પરીક્ષા કરવા આવી ગયા હોય, નમી પડ્યું એવો પડશો આપણે.
અમને પડતો નહીં હાલે એવો બારની પબ્લિક ને જે પબ્લિક પહોંચી નાખે અમને પડતો હાલે. એવું છે હા મીનાવાળા જેવું ધામ થઈ જવાનું મીનાવાળા જેવું તમે અહીંયા પર તમારો પગલો પરવાનો તો હોય ના પણ આપડા બધા ભેગા થવાના હતા હોય હા ના પણ તમે કેમ કેમ આયા માતાજી ની માતાજી જ આ પવન ઉડાડે છે બધું. સાચી વાત છે માતાજી નો કોપ છે મારથી પૂજાનું ઉમેરી નાઈ કે તો હું ગુનેગાર બનું ના ના ઉમેરી ના કહેવાય ઉમેરી કે તો મારે પૂરું કહું હા એ વાત સાચી વાત. સત્ય વસ્તુ પછી એક બાઈક વાળો ટીપ મારતો હા. ટીપ મારી થાકી ગયો હા. કારણ કે હું પાછો વળી જાઉં હા આમ હું આવતો નથી દર્શન કરવા આવું છું હા પછી જો એક જ ટીપમાં જો સારું થઈ જતી હોય તો જ હું આવું હા. હું પાછો જતો રહું એક જ ટીપમાં બાઈક ચાલતો હોય એક તબલીક હોય હા આવું કામ કરે છે પછી આપણે હું આજ પાર દિનુભાઈ લક્ષ્મણભાઈ પૃથ્વીપુરા તમારા ગામનું નામ પુથીપુરા. હા પગી હોય આપડા ઠાકોરભાઈ જ બધા એમ चुनरी ले रहे हैं माता जी के नाम से। કાકા દુકાન થી ચૂંટણી લીધી છે અને કાકા માતાજીના ગામના જે હતો તે બસ તે ગણે એને મારું લાજ્યું પાક આખું કોમ્પ્યુટર લાગ્યું હા એવું બધું માતાજી પંપ કરે એટલે આપડે કગડી પડ્યા હું સત્ય વસ્તુ ખોટું ના ચાલે ખોટો પડતો પછી જયારે હું ગાબડથી નીકળ્યો એ વખતે પબ્લિક તૂટી પડી હતી બહુ જ પછી વહરાત બરોબર એના ઘરમાં અતરમાં સડ્યો હતો પછી મેં એવું કહ્યું કે જો ફોડવો પડે એક પણ ફોડવું પણ મને પરવું ના જોઈએ આ પબ્લિક બચારી ગાડીઓ લઈને આવે છે હેરાન ના થાય અને બધાને દર્શન કરે તો મેઘનાથ તમને રજ કરું પણ વહરાત બિલકુલ પડ્યો નતો આટલું બધું હું બોલ્યો હતો આવું બધું માતાજી મારો પોકાર સુની આ મારો પોકાર ની આખી દુનિયાનું સુનીને પછી માતાજી નદીના કિનારે બેઠો અને વાત સત્ય છે રોકાઈ ગઈ. એટલે એ લોકો પકડી લીધી એટલે ઈ બે હાથી એટલાથી પછી દીવો બળિયામાં કર્યો બળિયામાં કર્યા પછી સેવા ચાલુ કરી પછી આપણને ચમત્કાર દેખાયા. दोस्तों जितना कुछ था मेरे को मुझे जानकारी तो उतना सब कुछ जानकारी दिया हूँ। तो आगे मंदिर आ रहा मतलब इधर आगे मंदिर है जहाँ पर दिखाया था आप लोग को। तो हम लोग को मतलब दर्शन वर्शन करके आ गए हैं अभी वापस जा रहे हैं। तो उनका घर जाने के लिए प्लानिंग बना रहे हैं। अगर जाएंगे तो उनका घर भी बताएंगे माता जी। जय माता. तो माता जी प्रकट हुए है तो उनका घर पे आया हूँ। तो घर कैसा है वो आप लोग को हम बताते हैं। जय माता जी। માતાજી ઘર આ માતાજીનું ઘર છે એમના મમ્મી આ માતાજીના મમ્મી છે માતાજીના પપ્પા છે હા પપ્પા માતાજીના પપ્પા છે આ માતાજીનું ઘર મંદિર પેલા મંદિરે ગયા હતા પછી અહીંયાથી ઘરે આયા આવું ઘર છે માતાજીનું માતાજીની સેવા બતાવવાની અહીંયા સેવા કરતા માતાજી અહીંયા બતાવું आगे जा करण। માતાજીનું ઘરની સેવા સારી માતાજીનું ઘર નાના હતા ત્યારથી માતાજીની સેવા કરતા અહીંયા સેવા કરતા માતાજીની આટલા નાના હતા ને ત્યારે 5 વર્ષના હતા ને ત્યારની આજે 9 વર્ષના થયા છે માતાજી અહીંયા સેવા કરતા આ માતાજીનું ત્રિશુલ પછી માતાજીનો મોટો ફોટો તો મંદિરે લઈ ગયા છે માતાજીની ચોપડી આ વાર્તાની ચોપડી છે આ માતાજીની વચવાની ચોપડી છે માતાજીની આ તીર કામઠું છે આ માતાજીનું ત્રિશુલ છે આ માતાજીની લાકડી છે પછી આ ઝંડી છે રામાપીરની પછી માતાજીનું ત્રિશુલ આ દીવા ભરતા માતાજી પેલા નાના હતા ને ત્યારથી આ કંકુની ડબ્બી છે આટલું નાના ઘરમાં માતાજી મતલબ નાના મંદિરમાં મંદિર નથી મતલબ એવું બનાવેલું છે એમાં માતાજી સેવા કરે સ્થાનક છે માતાજીનું ઘર છે મમ્મી છે ના ગામના બધા પબ્લિક છે અમને શું થાય દાદી એમના દાદી માં છે હા આ મોટા કાકી છે નાના કાકી છે ના એમના ભૈલો છે બધા ભૈલા નાના નાના ફૂલકા આ બધું એમનું ઘરના વાતાવરણ છે ગામ છે પૂર્વ એમના પપ્પા જોડે વાતચીત કરીએ થોડી જય માતાજી કેવું છે તબિયત પાણી સારું છે બેસો સારું છે बाजी शांति है तो गाइस ब्लॉग का एंड यहीं पर करते हैं जितना कुछ था इसके बारे में बताए हैं सबको जानकारी दी है आप लोग ने पाछू कब थैसे तो पाछा में ब्लॉग में बनी रही है हमारे ब्लॉग में और हम जरूर बताएंगे आपको कि आगे क्या होने वाला है फाइनली ब्लॉग का एंड यहीं होगा।